अरविंद केजरीवाल का आईबी वेरिफिकेशन वाला दावा गुजरात पुलिस की जांच में पूरी तरह बेनकाब हो गया। जिस मामले को आम आदमी पार्टी देश की सुरक्षा एजेंसियों से जोड़कर प्रचारित कर रही थी, जांच में वो कथित तौर पर आम आदमी पार्टी नेताओं की ही रची हुई साजिश निकली। पुलिस के अनुसार फर्जी आईबी अधिकारी बनकर कॉल करने वाला व्यक्ति आम आदमी पार्टी कार्यकर्ता नितिन डोबरिया था, जो वडोदरा आम आदमी पार्टी प्रमुख अशोक ओझा के इशारे पर काम कर रहा था। लगातार झूठ, प्रोपेगेंडा और विक्टिम कार्ड की राजनीति करने वाले केजरीवाल अब अपने ही दावों के जाल में फंसते जा रहे हैं। आम आदमी पार्टीना नेता दुर्गेश पाठक અને બાદમાં અરવિંદ કેજરીવાલજી બંને દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી। એ ટ્વીટનો હાર્દ એવો હતો કે કોઈ એક નંબર ઉપરથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને આઈબીના નામે લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે। તમારું વેરિફિકેશન કરવાનું છે, તમે વેરિફિકેશન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ આપવામાં આવેલી છે। આવી એક ટ્વીટ કરવામાં આવેલી હતી। આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને આઈબી ઉપર ગંભીર આક્ષેપો હોવાથી પોલીસ વિભાગ દ્વારા આની તલસ્પર્શી તપાસ થયેલી છે। તપાસના અંતે એવું ફલિત થયેલું છે કે આ ફોન જે ટ્વીટમાં જે વાત છે એ કોલ છે એ કરનાર માણસ નિતિન ડોબરિયા આણંદમાં રહે છે અને નિતિન ડોબરિયાએ આ ફોન આવો કરેલો હતો અને આ કોલ એણે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો। અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નિતિન ડોબરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો।